આ ચણા મોટા અને ધોળા થાય આવડે. એમાંથી મેં ઝાકળ જોઈ લો. જો આ બધું ઝાકળ છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જીજે ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. જો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાગ્યા છે 8:30. તો આપણે આ ઘઉં અહીંયા આપણા સૈણા છે વચ્ચે અને ઉપર પાછું આપણે જીરું છે. આ ચણા છે. ઘઉંમાં ડુંડીઓ આવી ગઈ છે. ઘઉં જોઈ લો તમે. આપણે જીરું. આ જીરામાં તમને ધોળું દેખાય ને ઝાકળ છે, કેમ કે એ જે હવારમાં ઝાકળ બહુ પડે છે. આ જે ધોળું દેખાય ને જીરા ઉપર એ ઝાકળ છે. જોઈ લો જીરું. તમારે કેવું છે કોમેન્ટ કરજો. જીરું આપણે આગતરું છે અને ઓલી બાજુ છે 15 થી 20 દિવસ મોડું છે, એટલે એની કરતાં પાછળ વાવેલું છે. એ જે નાનું છે એની કરતાં. કપા તો એટલો ને એટલો છે, 3 વીઘાનો છે. આપણે જીરું, ચણા અને ઘઉં કર્યા છે અને બીજી વાડી જાહેર કરી છે 5-5.5 વીઘાની. અને 3 વીઘાનો કપા છે. એમાંથી મેં ઝાકળ જોઈ લો. આ બધું ઝાકળ છે. જો આ બધું ઝાકળ છે. ટાઈટી છે, ઝાકળ બહુ છે. મિત્રો આપણે આ ચણામાં અને આ ચણામાં ફેર છે. ઓલા ચણા રહ્યા એ દેશી છે
અને આવડા રહ્યા ઓલા ધોળા મોટા થાય ને એ છે કાબુલી જેવા. જોઈ જઈને પાળે પાળે થોડાક બિયારણ પૂરતા કર્યા અહીં. જેના મોટા ને ધોળા થાય આવડા મોટા થાય. અને ઓલા દેશી રહી થોડાક ઝીણા થાય. તો હાલો પછી મળું. મિત્રો આપણે અત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે. ઘઉંમાં પાણી ચાલુ છે. તો મિત્રો આ રહી આપણે કાકાને ચેણા છે. અને અહીંયા કાકડી કરી છે, ખીરા કાકડી. ડ્રીપમાં કરેલી છે. The next day. તો મિત્રો આપણે ગયા હતા બહાર. પપ્પાએ આમાં વાવી દીધું છે. આમાં મકાઈને જાહેર બે કરવાની. આપણે બહાર ગયા હતા એટલે આપણે કાંઈ તા નહીં. મિત્રો આમાં 6 પાળિયા કર્યા છે. અહીં કર્યા છે. હવેલ બાજુ એમના પાળો છોડી જાય ને એમાં હાથ નાખવાનું ખાલી ખાલી. આ બે બાજુ પાળો ચડી ગયો.